મિત્રો, આપણા જીવનનો સૌથી મોટો શિક્ષક એ આપણી છેલ્લી કરેલી ભૂલ હોય છે અને એનાથી આગળ શાણો માણસ બીજાની ભૂલમાંથી શીખે છે. જો તમે બીજાની ભૂલમાંથી શીખશો ને તો તમને ભૂલ કરવાનો મોકો નહીં મળે. એમ મિત્રો, આજે હું તમને જણાવવાનું છે મારા જીવનમાં કરેલી મેં 5 ભૂલો. મિત્રો, આપણા જીવનનો સૌથી મોટો શિક્ષક એ આપણી છેલ્લી કરેલી ભૂલ હોય છે અને શાણો માણસ એ બીજાની ભૂલમાંથી શીખે છે. જો તમે બીજાની ભૂલમાંથી શીખશો ને તો તમને ભૂલ કરવાનો મોકો નહીં મળે. એવી જ રીતે મિત્રો, આજે હું તમને જણાવવાનું છું મારા જીવનમાં કરેલી 5 ભૂલો. જો તમે જાણશો તો તમને એ ભૂલ કરવાનો મોકો નહીં મળે. પહેલી ભૂલ છે ખોટા માણસની સંગત. મિત્રો, જીવનમાં એક સૌથી વધુ ધ્યાન રાખવા જેવી બાબત છે તમારા મિત્રની પસંદગી. જો તમે ખોટા માણસ સાથે એકવાર સંગતમાં પડી જાઓ એટલે તમારું જીવન બરબાદી તરફ વયું જાય છે. અને એવી જ રીતે જો તમે તમારા જીવનમાં સારા મિત્રો બનાવો તો તમારી પ્રગતિ આપોઆપ થવા મળશે. એટલે મિત્ર બનાવવામાં ખાસ ધ્યાન રાખવું. અને બીજી ભૂલ મિત્રો, યોગ્ય સમયની વાટ જોઈ. ઘણીવાર મિત્રો આપણે બહાના કાઢતા હોય કે મારી પાસે આ નથી, ઓલું નથી, ફલાણું નથી, ઢીકડું નથી, એટલે હું આ કરી નથી શકતો. તો મિત્રો, તમારી પાસે જે હોય, જેટલું હોય અને તમે જ્યાં હોય ત્યાંથી શરૂઆત કરો તો તમે ધીમે ધીમે એમાંથી આગળ વધી શકશો. મિત્રો, ત્રીજી ભૂલ, સફરનો આનંદ ન લેવો. એટલે કે ભવિષ્યમાં આપણે આમ થઈશું ત્યારે આપણે મોજ કરીશું, આનંદ કરીશું, ત્યારે આપણે હું આનંદમાં થઈ જઈશ. પરંતુ મિત્રો, એવો સમય ક્યારે જીવનમાં આવતો નથી કે જ્યારે તમે ભવિષ્યમાં ત્યાં પૂગી જાઓ અને તમને આનંદી હોય. એટલે કે જે છે અત્યારે તમે મોજ કરતા રહો. જેમ કે આપણે 10મામાં હોય ત્યારે એમ કે તમારે 10 પછી જલસા છે, પછી એમ કે 12 પછી જલસા છે, પછી એમ કે કોલેજ પછી કે જલસા છે. પણ એવો ક્યારેય સમય આવતો નથી. એટલે જ્યાં હોય ત્યાં આપણે મોજ કરી લો, સફરનો આનંદ માણો. ચોથી ભૂલ, કોકની ખોટી સલાહનું અનુસરણ કરવું. મિત્રો, ઘણીવાર આપણા જીવન એવો વળાંક ઉપર હોય છે જ્યારે કોઈકની થોડીક એવી સલાહના કારણે પણ આપણા જીવનમાં બહુ મોટો વળાંક આવતો હોય છે. અને એ સલાહ જો તમને ખોટી મળી જાય તો તમારું જીવન એક ખરાબ વળાંક તરફ વળી જાય છે. તો કોઈ પણની સલાહ માનતા પહેલાં આપણે એનું વેરિફિકેશન કરવું ખાસ જરૂરી છે. અને 5મી અને છેલ્લી ભૂલ, બીજાના ઉપર રાખેલી અપેક્ષા. મિત્રો, આપણા જીવનમાં બીજાના ઉપર રાખેલી અપેક્ષા એ સૌથી વધુ દુઃખ આપનારી હોય છે. જેમ કે તમે એમ વિચારો કે બીજા તમને માન સન્માન આપશે તો તમે સુખી થશો. જો બીજા તમને તમારી અપેક્ષા પ્રમાણે માન ન આપે તો સ્વાભાવિક રીતે છે તમે દુઃખી થવાના છો. આવી રીતે મિત્રો, જીવનમાં લગભગ બધા દુઃખોનું એક મૂળ એ બીજાના ઉપર રાખેલી અપેક્ષા હોય છે. આપણે જો અપેક્ષા જ ન રાખવી તો જીવનમાં આપણે સુખી થઈ શકશું. મિત્રો, આશા છે કે મારી ભૂલોમાંથી તમને જરૂર ને જરૂર કાંઈક ને કાંઈક તો શીખવા મળશે જ તે. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ તે. ફરી મળીશું કાલે. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે, જય માતાજી. કોમેન્ટ કરી નાખજો.